નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. લીલિયા અમરેલી માર્ગ પર આવળનું વૃક્ષ થયું ધરાશય. લીલિયા મોટા ગ્રામ પંચાયત કચેરી નજીક મોટું આવળનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું. જે વૃક્ષ તા પડેલ 4-વ્હીલ કાર પર થયું વૃક્ષ ધરાશાયી. જોકે વૃક્ષ ધરાશાયી થતાં કાર પાર્ક કરેલ હોય અને તેમાં કોઈ સવાર ન હોવાથી જાનહાનિ ટળી હતી. લીલિયાને અમરેલી સાથે જોડતા મુખ્ય માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ થયો હતો બાધિત. ઘટનાની જાણ સ્થાનિક સરપંચ વિજયભાઈ શેખલિયાને થતાં તાત્કાલિક માર્ગને ખુલ્લો કરવાના પ્રયત્નો હાથ ધરાયા અને લીલિયા અમરેલી મુખ્ય માર્ગ હોવાથી વાહન વ્યવહાર તાત્કાલિક શરૂ કરાવેલ. તેમજ લીલિયા અમરેલીના મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ સંજયભાઈ ઇટાલિયા તેમજ ગૌતમભાઈ ખુમાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી બંને પોલીસ કર્મી દ્વારા કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.